નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની મહામારીને કારણે આજે રાજ્યમાં શાળા અને મહાશાળાઓ બંધ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણની એક પહેલ કરવામાં આવી છે. તે સંદર્ભે આજે આપણે ભૂગોળ વિષય ધોરણ 12 માનવ ભૂગોળ પરિચય પ્રકરણ વિશે આપને હું ઓનલાઈન શિક્ષણ આપવા માટે તમારી સામે ઉપસ્થિત થયો છું. મિત્રો, ભૂગોળ એક એવો વિષય છે કે જેની અંદર તમે સૌથી વધારે માર્ક્સ એટલે કે સ્કોર લાવી શકો છો. વધુમાં વધુ જો તમે એકાગ્રતાથી તેનો અભ્યાસ કરશો તો હું માનું છું ત્યાં સુધી ભૂગોળની અંદર તમે સારા એવા સ્કોર સાથે ધોરણ 12ની પરીક્ષા ઉત્તીર્ણ કરી શકો છો. તો મિત્રો, હવે આપણે ચેપ્ટરના નામ સાથે એ જ નામ સાથેનો પ્રશ્ન આપણે સમજવા જઈ રહ્યા છીએ. માનવ ભૂગોળ પરિચય. એમાં માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરો એવો પ્રશ્ન બોર્ડની અંદર પૂછાતો હોય છે. ત્યારે સૌથી પહેલા પ્રસ્તાવનાના સંદર્ભે આપણે થોડી ચર્ચા કરીશું. તો માનવ ભૂગોળ એ માનવીની આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં કરે છે. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. માનવ ભૂગોળે માનવીની આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ ભૌગોલિક મતલબ પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં કરે છે. મિત્રો, તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે માનવી જે આર્થિક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક બાબતો સાથે સંકળાયેલો છે, ત્યારે એ બંને બાબતોનો અભ્યાસ ભૌગોલિક એટલે કે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં કરવામાં આવે છે. ત્યારબાદ બીજા મુદ્દાની અંદર આપણે એવું જોઈએ, બરાબર ધ્યાન આપજો, કે વિશ્વના અલગ અલગ દેશોમાં રહેલા માનવીની શારીરિક રચના, આર્થિક બાબત અને સાંસ્કૃતિક બાબત માં વિવિધતા જોવા મળે છે. વિશ્વના અલગ અલગ દેશોમાં રહેલા માનવીની શારીરિક રચના, આર્થિક અને સાંસ્કૃતિક બાબતમાં વિવિધતા જોવા મળે છે. આ જ મુદ્દાને આપણે ઉદાહરણ તરીકે સમજીશું. તો દાખલા તરીકે દક્ષિણ આફ્રિકાની અંદર રહેતા નિગ્રો જાતિના લોકોની
ચામડીનો રંગ શ્યામ છે. એ જ પ્રમાણે યુરોપમાં રહેતા કોકેસોઇડ પ્રજાતિના લોકોની ચામડીનો રંગ સફેદ છે. તો મિત્રો, બંને અલગ અલગ પ્રદેશો અને દેશોની અંદર રહેવાવાળા નાગરિકો, માનવી ની શારીરિક રચનામાં ભિન્નતા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આફ્રિકામાં રહેનારી નિગ્રો પ્રજાતિના લોકોની ચામડીનો રંગ શ્યામ છે, જ્યારે યુરોપની અંદર રહેતા કોકેસોઇડ જાતિના લોકોની ચામડીનો રંગ સફેદ છે. આમ માનવ ભૂગોળ એ માનવી અને ભૌગોલિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળ એ માનવી અને ભૌગોલિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. માટે માનવ ભૂગોળ એ એક પદ્ધતિસરની વિષય શાખા છે. માટે માનવ ભૂગોળ એ પદ્ધતિસરની વિષય શાખા છે. એકવાર ફરીથી મિત્રો સમજી લઈશું. હજી માનવ ભૂગોળનો અર્થ સુધી આપણે પહોંચ્યા નથી. માત્ર માનવ ભૂગોળ ના પરિચયની અંદર, એની પ્રસ્તાવનામાં માનવ ભૂગોળ એ માનવીની આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ ભૌગોલિક પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં કરે છે. વિશ્વના અલગ અલગ દેશોમાં રહેલા માનવીની શારીરિક રચના, આર્થિક અને સાંસ્કૃતિક બાબતમાં વિવિધતા જોવા મળે છે, એટલે કે ભિન્નતા જોવા મળે છે. આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો દક્ષિણ આફ્રિકામાં રહેલા નિગ્રો જાતિના લોકોની ચામડીનો રંગ શ્યામ છે. એ જ રીતે યુરોપમાં રહેતા કોકેસોઇડ જાતિના લોકોની ચામડીનો રંગ સફેદ છે. આમ બંને બાબતોને જોતા શારીરિક રચનામાં સ્પષ્ટપણે વિવિધતા આપણને જોવા મળે છે. એનો મતલબ એ કે માનવ ભૂગોળ એ માનવી અને ભૌગોલિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. માનવ ભૂગોળ એ અભ્યાસ એની પદ્ધતિસરની વિષય શાખા દ્વારા કરે છે. ત્યારે હવે આપણે માનવ ભૂગોળનો સામાન્ય અર્થ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે માનવ ભૂગોળનો સામાન્ય અર્થ. તો ધ્યાન આપીશું. સામાન્ય અર્થ હું બોલી રહ્યો છું, એની વ્યાખ્યા. હવે માનવ ભૂગોળની જનરલ વ્યાખ્યા, એટલે કે જનરલ જેને આપણે કહીશું ડેફિનેશન, તો એનો સામાન્ય અર્થ બોલી રહ્યો છું. ધ્યાન આપજો, પહેલા બોલું છું, ત્યારબાદ બોર્ડની અંદર તમને લખીને સમજાવું છું. માનવ ભૂગોળ એટલે માનવી અને સાંસ્કૃતિક માનવી
અને ભૌગોલિક પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે તે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તેને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર ફરીથી, માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ ક્રિયાઓ થાય છે. આ પરિવર્તનશીલ ક્રિયાઓને અંતે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ લક્ષણો ઉદ્ભવે છે અને આ સાંસ્કૃતિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે માનવ ભૂગોળ. હું લખું છું વ્યાખ્યા, ધ્યાન આપજો. માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ ક્રિયાઓ થાય છે. આ ક્રિયાને અંતે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે. આ લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે માનવ ભૂગોળ. મિત્રો, આ માનવ ભૂગોળનો સામાન્ય અર્થ આપણી સામે આવ્યો છે. આ ઉપરાંત આ જ વ્યાખ્યાને બરાબર વધુ સ્પષ્ટ કરવા માટે કેટલાક ભૂગોળવેત્તાઓએ પોતાની વ્યાખ્યાઓ આપી છે, જેમાં એલ્સવર્થ હન્ટિંગ્ટન, જીન બ્રુન્સ, કુમારી એલન સેમ્પલ વગેરે જેવા ભૂગોળવેત્તાઓએ પણ માનવ ભૂગોળની વ્યાખ્યા આપવા માટેનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે, જે પૈકી આપણે આજે એલ્સવર્થ હન્ટિંગ્ટન દ્વારા આપવામાં આવેલી માનવ ભૂગોળની વ્યાખ્યાને સમજીશું. તો ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટન ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટનના કહેવા પ્રમાણે ભૌગોલિક પર્યાવરણ અને માનવીય ક્રિયાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે માનવ ભૂગોળ. ફરીથી મિત્રો, એલ્સવર્થ હન્ટિંગ્ટનના કહેવા પ્રમાણે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન શાસ્ત્ર જેને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે. તો હું લખું છું એ વ્યાખ્યા, ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટને આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. મિત્રો, અહીંયા બોર્ડ તમને સ્પષ્ટપણે પૂછે કે ભાઈ ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટને આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા સમજાવો અથવા જણાવો, તો તમારે જનરલ વ્યાખ્યા નથી લખવાની, પણ ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટને આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લેવાની રહેશે. તો બરાબર ધ્યાન આપજો. માનવી અને ભૌગોલિક પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે માનવ ભૂગોળ.
આ એલ્સવર્થ હન્ટિંગ્ટને આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા છે. એવી જ રીતે જીન બ્રુન્સે પણ એક વ્યાખ્યા આપીને માનવ ભૂગોળનો અર્થ કમ્પ્લીટ કર્યો છે. તો જીન બ્રુન્સ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા તમારી સામે મૂકું છું વિદ્યાર્થી મિત્રો. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. મિત્રો, એ જીન બ્રુન્સના કહેવા પ્રમાણે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જેમાં ક્રિયા, માનવી દ્વારા થતી ક્રિયા અને પર્યાવરણ દ્વારા સામે થતી પ્રતિક્રિયા વચ્ચે જે કઈ અસર આવે છે, જે કઈ મૂવમેન્ટ જોવા મળે છે, એનો અભ્યાસ માનવ ભૂગોળ કરે છે. એટલે એની ડેફિનેશનમાં એણે એવું કહ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. હું લખું છું, ધ્યાન આપજો. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે, જેને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે કુમારી એલન સેમ્પલે પણ માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે. એમના એક પુસ્તક ઇન્ફ્લુએન્સીસ ઓફ જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટ નામના પુસ્તકમાં એમણે એ અર્થ સ્પષ્ટ કર્યો છે. તો કુમારી એલન સેમ્પલની વ્યાખ્યા તમારી સામે મૂકું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. બોર્ડમાં તમને સ્પષ્ટપણે એવું પૂછવામાં આવે છે કે કુમારી એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. તો જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા, તો એ જ પ્રમાણે અહીંયા કુમારી એલન સેમ્પલ પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. તો ક્રિયાશીલ માનવી, ધ્યાનથી સાંભળજો, ક્રિયાશીલ માનવી અને અસ્થાયી પૃથ્વી વચ્ચેના પરિવર્તનશીલ અને પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે માનવ ભૂગોળ. તો ફરીથી મિત્રો, કુમારી એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યામાં ક્રિયાશીલ માનવી છે, સતત માનવી ક્રિયાશીલ રહેતો હોય છે, એની સાથે અસ્થાયી પૃથ્વી વચ્ચેના પરિવર્તનશીલ અને પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પણ તેને માનવ ભૂગોળ કહેવામાં આવે છે. એટલે મિત્રો, માનવ ભૂગોળના અર્થમાં આપણે એક એનો સામાન્ય અર્થ, ત્યારબાદ ડોક્ટર એલ્સવર્થ હન્ટિંગ્ટન, જીન બ્રુન્સ અને કુમારી એલન સેમ્પલ દ્વારા આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યાઓનો આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. હવે પછી એ જ પ્રશ્નને આપણે આગળ કન્ટિન્યુ નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું વિદ્યાર્થી મિત્રો. તો આનો જરૂરથી અભ્યાસ કરશો તેવી આશા રાખું છું.